જામનગરમાં સ્વામિનારાયણ નગરથી માંડીને ગાંધીનગર સુધી ડીપી રોડ બનાવવા માટેની કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે। આ કામગીરીના ભાગરૂપે જ્યાં કપાત કરવાની છે તે જગ્યા પર જે મિલકતો આવેલી છે તે મિલકતો પર કોર્પોરેશન દ્વારા માર્કિંગ કરવામાં આવ્યું છે। આ કામગીરી હાલમાં તંત્ર દ્વારા આગળ વધારવામાં આવી રહી છે। બીજી તરફ આ વિસ્તારના કેટલાક રહેવાસીઓ આ કપાત મુદ્દે હાઈકોર્ટમાં પણ ગયા છે, એટલે જ્યાં સુધી હાઈકોર્ટનો હુકમ નહીં થાય ત્યાં સુધી આ કામગીરી આગળ વધી શકશે નહીં। તે દરમિયાન કોર્પોરેશનના અધિકારીઓ આ સ્થળ પર ગયા ત્યારે વોર્ડ નંબર 4ના નગર સેવિકા રચનાબેન નંદાણીયા આ સ્થળે પહોંચ્યા હતા અને અધિકારીઓ તથા રહેવાસીઓ સાથે કપાત સંબંધિત વાતચીત કરી હતી અને જાણકારીઓ મેળવી હતી। જામનગર મહાનગરપાલિકા નાણાકીય વર્ષ 2025-26નો આપનો વેરો એડવાન્સ ભરપાઈ કરો અને મેળવો 10% થી 25% સુધીની રિબેટ। આ રિબેટ યોજનાનો લાભ 16/4/2025 થી 31/5/2025 સુધી લઈ શકાશે। આ યોજનામાં સામાન્ય કરદાતાઓને 10% રિબેટ, સિનિયર સિટીઝન, શારીરિક ખોટખાપણવાળા, બીપીએલ કાર્ડ ધારક અને વિધવા કરદાતાઓને 15% રિબેટ, માજી સૈનિકોને, સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહીદોની વિધવાઓ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગાશ્રમ અને અંધાશ્રમને 25% રિબેટ, રહેણાંક બિન રહેણાંક મકાનોમાં સોલાર સિસ્ટમ તારીખ 31/3/2025 પહેલા ઇન્સ્ટોલ કરેલ હોય તેવા કરદાતાઓને રેગ્યુલર ઉપરાંત વધારાનું 5% રિબેટ એક વખત, સતત 3 વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને 2% વધુ રિબેટનો લાભ, ઓનલાઈન વેરો ભરપાઈ કરનાર કરદાતાને 2% ડિસ્કાઉન્ટ, વધુમાં વધુ ₹250 આપના મોબાઈલના પ્લે સ્ટોર તથા એપ સ્ટોરમાંથી JMC કનેક્ટ એપ ડાઉનલોડ કરી પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરવાની સાથે દરેક સર્વિસનો લાભ લઈ શકો છો। તેમજ મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com દ્વારા પણ ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરી શકો છો। હાઉસ ટેક્સ અને વોટર ચાર્જની રકમ ભરવા માટે અહીં આપેલી જગ્યાઓ ઉપર સ્વીકારાશે। મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગ, ત્રણેય સિટી સિવિક સેન્ટરો જેમાં શરૂ સેક્શન, રણજીતનગર તથા ગુલાબનગર તેમજ HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓમાં અને મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા જાહેર જનતાને આ રિબેટનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। આ રિબેટ યોજનાની છેલ્લી તારીખ 31/5/2025 નોંધી લેશો। ધન્યવાદ।